મોઢા મૂકી એટલે તરત ઉગડી હું આ વધારે પડતા શબ્દ નથી બોલતો, પણ અમે જે 2 બાઈટ લીધી ને એ દાંતથી નથી લીધી, હોટથી થઈ ગઈ. અને રાજકોટમાં આટલું સોફ્ટ પાઉં દાબેલી મેં પહેલી વખત ખાધું. આ પાઉં ક્યાંથી આવે છે તમારે? અંજારથી. અંજારથી આવે છે? કચ્છ. રોજે રોજ? રોજના તાજા. રોજે રોજના તાજા? સોમનાથ ટ્રાવેલ્સમાં હવે આપણે. ઓહો, ટ્રાવેલ્સમાં પહોંચી જાય એમ? કડાડીને એકદમ સોફ્ટ પાઉં, રાઈટ. જે ઓરિજિનલ દાબેલીમાં જે થોડોક તજનો લેકો હોય અને સ્વીટનેસ હોય માઇનર, વાહ. એ ઓરિજિનલ. તમે પહેલાં ક્યારે ખાધી હતી અહીંની? મેં ચાલુ થયું એ સમયમાં 4-5 વર્ષ. તો ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને રાજકોટની સૌથી સોફ્ટ દાબેલી, એવું કોઈ મને સવાલ પૂછે કે રાજકોટમાં જવું છે, સૌથી સોફ્ટ દાબેલી ખાવી છે, તો ગઈકાલ સુધીમાં મારો આન્સર કંઈક અલગ હોય, પણ આજે મારો એક કન્ફર્મ આન્સર છે કે રાજકોટમાં તમે આવ્યા છો અને કચ્છના પાઉં સાથે કચ્છી દાબેલી ખાવી છે તો અહીંયા જજો પુષ્કરધામની સામે. હું પહોંચી ગયો છું અત્યારે રાજકોટના એજી ચોકથી લઈ અને અહીંયા જેકે ચોકની વચ્ચેના ભાગમાં જે પુષ્કરધામનો મેઇન ગેટ આવે છે એની સામે આજે આશાપુરા દાબેલી. આજે મેં દાબેલી ખાધીને પછી તમારી સાથે આ ઇન્ટ્રો શૂટ કરી રહ્યો છું. પહેલાં તમને દેખાડું કઈ રીતે બને છે એની દાબેલી, અને પછી વાત કરીએ એ દાબેલીની સોફ્ટનેસ વિશે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો સૌથી પહેલાં આઉટર લોકેશન તમને કહી દઉં, આજે રાજકોટનો પુષ્કરધામ મેઇન રોડ કે જે એજી ચોકથી લઈ અને જેકે ચોકની વચ્ચે આવે છે, અને આ છે આશાપુરા દાબેલી. કચ્છની મેઇન ફીલ તમને એના પાવથી જ મળી રહેશે. નોર્મલી બીજી જગ્યાએ શું થતું હોય કે મસાલો કચ્છથી આવતો હોય અથવા કચ્છના લોકો હોય તો અહીંયા પણ મસાલો જાતે બનાવતા હોય, અને સિંગદાણા કેટલાક લોકો કચ્છથી મંગાવતા હોય, પણ પાવ રોજે રોજ કચ્છથી આવવા એ મેં રાજકોટમાં એક જ જગ્યાએ સાંભળ્યું છે ત્યાં સુધીમાં. બીજે ક્યાંય આવતું હોય તો પ્લીઝ મારું ધ્યાન દોરજો. પણ તમને કહી દઉં કે માત્ર કચ્છી મસાલો દાબેલીમાં હોવો કે સિંગદાણા હોવા એટલું જ પૂરતું નથી. જો પાવની એવી સોફ્ટનેસ મળી જાય કે જે અંજાર, માંડવી, ભુજ આવી જગ્યાએ મળતી હોય તો સોને પે સુહાગા જેવું થઈ જાય. અને આ છે એ આશાપુરા દાબેલી. હવે કઈ રીતે બને છે દાબેલી અને કેટલાની મળે છે આપણે જાણીએ. 30 રૂપિયાની દાબેલી રેગ્યુલર છે, પછી એના પ્રાઇસ લિસ્ટ પણ તમારી સાથે શેર કરીશું. આમાં ચટણીની કંઈ જરૂર હોય ને? લોકો આપણે પાઉં ત્યાંથી જ મગાવી. પાઉં કચ્છથી આવે એમ? વાહ. પાઉં કચ્છનું. વાહ. કચ્છ અંજારથી? અંજાર. અને ત્યાંનો પ્રોપર ટેસ્ટ. અચ્છા, આમાં બે પાછા અલગ છે? બટરમાં યુઝ થાય, ઓઇલમાં રેગ્યુલર યુઝ થાય, કાચીમાં આવે કોઈ ખાવાની મજા આમાં આવે. કાચી ખાવી તો આમાં મજા આવે. ઓહ. હાજો ચેતનભાઈ, એક જ મિનિટ હમણાં ઉભા રહેજો. તો આ જે દાબેલી છે એ આશાપુરાની. આ પાઉં ક્યાંથી આવે છે તમારે? અંજારથી. અંજારથી આવે છે? કચ્છ. રોજે રોજ? રોજના તાજા. રોજે રોજના તાજા? સોમનાથ ટ્રાવેલ્સમાં હવે આપણે. ઓહો, ટ્રાવેલ્સમાં પહોંચી જાય એમ? હા. અને તો તમે તમારું એક ફિક્સ ટાઈમે હશે ને કે ભાઈ આટલા પાઉં છે તો આટલો જ ધંધો થવાનો એમ? ફિક્સ તો હોય, પછી આપણે આ પાઉં પૂરા થઈ જાય ને પછી આપણે રાજકોટના લોકલ પાઉં ચાલુ કરી. પણ એકચ્યુઅલી અમારે કચ્છના જ પાઉં ખાવા હોય તો ક્યાં સુધીમાં આવી જવાનું? તો તમારે 7:30-8 પહેલાં આવવું પડે. 7:30-8 પહેલાં. અને તમને એક વસ્તુ કહી દો મિત્રો કે રેગ્યુલર દાબેલી ખાશો ને તો તમને આ પ્રકારનું પાઉં મળશે, અને પછી તમને બીજી એક શેકેલી દાબેલી ખાશો તો આ પ્રકારનું પાઉં મળશે, બટરમાં. બટર પાઉં. આ ઓર્ડરની છે ત્યાં તમારી છે. અચ્છા, તો આ આવી ગઈ છે આપણી દાબેલી, આ રેગ્યુલર દાબેલી, આશાપુરા દાબેલી રોટી કાચી. કાચી. આ તમે જુઓ એમના આથી આ દાણા બધા ત્યાંથી જ આવે છે.
દાણા આપણે જાતે બનાવી, ઘરે જ બનાવી. ઘરે બની જાય. બધી વસ્તુમાં આપણે નેચરલ જ છે, કાંઈ Natural. મિક્સિંગ નહીં. વાહ. ચટણીથી માંડી દાણા જ બધું તો આપણે. આ થાળા કેટલા દિવસમાં બે એક વખત તો તમારે ચેન્જ કરવો પડે થાળા? ને અમારે બપોર પછી જ ખુલે છે, 4 થી 9. અચ્છા એટલે લિમિટેડ વસ્તુ હોય. લિમિટેડ. ગ્રેટ ગ્રેટ, બહુ સરસ. તો હવે આ દાબેલીને શબ્દોમાં ઢાળીએ, ચલો ખાઈને. આ દાબેલી ખાવડા આવ્યા છે ને, એકચ્યુઅલી આ દાબેલીનું સજેશન જે છે જે મિત્ર આપણા ચેતનભાઈ ઠુમર, અંદાજ અપના દેશી, કાઠિયાવાડી ફૂડમાં જેને માસ્ટર ગણવામાં આવે, અને એમની જે આની પહેલાં એક સાચોકલી દાબેલીનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો, એ પણ એમનું સજેશન હતું. અને આજે એમણે મને કીધું કે ભાઈ કચ્છનું પાઉં ખાવાની ઈચ્છા થતી હોય તો અંજાર સુધી જવાની જરૂર નથી, આપણે અહીંયા મંગાવી લઈએ બેઠા બેઠા. પછી મને એમ કહીને લઈ આવ્યા છે. તમે હમણાં જ દાબેલી અમે એક પૂરી કરી સાયક્લોનિકમાં વિડીયો બનાવવા માટે. અને આ હવે ચેતનભાઈ બીજી દાબેલીનો રાઉન્ડ ચાલુ કર્યો. દાબેલીનો રાઉન્ડ ચાલુ કરીએ છીએ. એકદમ સોફ્ટ. આજે એક કામ કરું, મારા ટેસ્ટિંગ પાર્ટ કરતાં આપણે ચેતનભાઈનો ટેસ્ટિંગ પાર્ટ લઈએ. લગાવો. શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કરો આને. હું તમને કીધું આમાં આને દાંતની જરૂર નથી. એટલે સિંગદાણા માટે બરોબર છે, પણ આની બાઇટ લેવા માટે હોઠથી તમે કદાચ હમણાં જોયું હોય કે મેં બાઇટ કર્યું હા તો એમનેમ જ કપાઈ ગયું. એફર્ટલેસલી ખાઈ શકો છો. હા, હોઠથી અડાડીને એકદમ સોફ્ટ પાઉં. રાઈટ. જે ઓરિજિનલ દાબેલીમાં જે થોડોક તજનો લેકો હોય અને સ્વીટનેસ હોય માઇનોર, વાહ. એ ઓરિજિનલ. તમે પહેલા ક્યારે ખાધી હતી અહીંની? મેં ચાલુ થયું એ સમયમાં 4-5 વર્ષ થઈ ગયા છે. એમ હા, ત્યારથી હું કન્સિસ્ટન્સી છે હા ત્યારનો સર. હા, બસ આ ટેસ્ટ. વાહ વાહ. હું તો ગોંડલ ઘરે જાઉં ત્યારે ઘણી વાર અહીંથી પાર્સલ લેતો જાઉં. એમ આ બાજુથી નીકળો એટલે અહીંથી પાર્સલ લેતો જાઉં. હાય હાય. ઘણી વાર એવું થાય કે 8 વાગે આવીને તેમ કે પૂરું થઈ ગયું. લગાવો લગાવો. તેમાં એવું છે કે ગોંડલની ફૂડ ટૂર કરી હતી ને ત્યારે આપણે બધી વસ્તુ ટેસ્ટ કરવા ગયા હતા, પણ સાથે સાથે એમ જાણે કહે ને કે જે ગોંડલના ખૂણે ખૂણાની બધી વસ્તુઓ છે એ આપણને આની પહેલાં 2 થી 3 ફૂડ ટ્રીપમાં ચેતનભાઈએ સજેસ્ટ કર્યું હતું. તો આજે કીધું આપણી ફૂડ ટ્રીપ ભલે રાજકોટની રહી, આજે આપણા મહેમાન છે, આજે એ પોતાનો ટેસ્ટિંગ જેને કહે ને કે પેલું કહેશે અને શબ્દોમાં ઢાળવાની કોશિશ કરશે. મેં તો આપણે સાયક્લોનિકમાં તમે મારો ટેસ્ટિંગ પાર્ટ જે છે સાયક્લોનિકમાં જોઈ શકશો. અને હું પાછી બીજી દાબેલી, મારે હજી પણ આગળ ઘણું બધું ફૂડ આજે પેલું કરવાનું છે. અમે નીકળ્યા છીએ આજે 3-4 કલાક લઈને કે આજે રાજકોટમાં જમાવટ કરવી છે. તો હવે નેક્સ્ટ વિડીયો તમને દેખાડીએ. ફિલહાલ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય કરવી ગુજરાત. પાઉંની જે સોફ્ટનેસ અને આમાં કોઈ ચટણીની જરૂર નથી. ચટણીની જરૂર નથી. યસ. અને ઓરિજિનલ દાબેલી શેકવામાં આવતી નથી. જે લોકો એને રોટી કહે છે, રોટી સવારે કહે. નાસ્તામાં ખાય છે. ડબલ રોટી. હા, સવારે 6 વાગે નાસ્તામાં ખાય છે. હમ જેમ વડાપાઉં મુંબઈવાળા શેકા વગર કાચા જ ખાય છે. કાઠિયાવાડમાં આવે એટલે એને બટર અને તેલનો સંગમ થઈ જાય. તો આ છે પુષ્કરધામ મેઇન રોડ, પુષ્કરધામના ગેટની એક્ઝેક્ટ સામે આ છે આશાપુરા દાબેલી.